ત્યારે પહેલું સુખ તે જાતે નર્યા. આપણે પણ કેટલીક સાવધાની રાખવી જરૂરી બની ગઈ છે અને એટલે જ હવે લોકોએ પણ જાગૃત રહેવાનું છે, ગંદકીથી દૂર રહેવાનું છે. કોલેરા ખોરાક અથવા પાણીથી ફેલાય છે, એટલે કોલેરાના લક્ષણો શું છે તે આપને દર્શાવી દઈએ, જેમાં ખાસ તો ખોરાક અને પાણી જવાબદાર હોય છે, એટલે કે એ બંને શુદ્ધ હોય તે ખૂબ જરૂરી છે. દૂષિત ગંદુ પાણી પીવાથી કોલેરા થઈ શકે છે, એટલે કે આ બધા જ કારણો છે જે કોલેરા થવા માટે જવાબદાર છે. સ્વચ્છતાના અભાવે કોલેરાનો ખતરો વધી જાય છે અને એટલે જ સ્વચ્છ આબોહવા સાથે સ્વચ્છતા આસપાસ પણ રાખવી ખૂબ જ જરૂરી છે. લક્ષણો થોડા કલાકો તેમજ 2-3 દિવસ પછી પણ દેખાય છે, એટલે કે આ બાબતને લઈને પણ ક્યાંક સાવચેતી જરૂરી બની જાય છે. ઝાડા ઉલટી થવા તે કોલેરાનું મોટું લક્ષણ છે, મુખ્ય લક્ષણ છે, એટલે આ લક્ષણને પારખીને સારવાર પણ જરૂરી બની જાય છે. ઝાડા ઉલટી થાય તો તુરંત નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. મોં, ગળું, આંખો શુષ્ક થઈ જવી પણ કોલેરાનું જ લક્ષણ છે, તો એનાથી પણ ક્યાંક બચવા માટે આ લક્ષણોને પારખવા જરૂરી બની જાય છે. અને સાથે જ તરસ વધારે લાગવી, સ્નાયુઓમાં દુખાવો થવો પણ કોલેરાના મુખ્ય લક્ષણોમાંના એક છે. આ કોઈ પણ બાબત તમને થતી હોય અથવા લક્ષણો દેખાતા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. લક્ષણ દેખાતા જ તબીબી સલાહ પણ જરૂરી બની જાય છે અને એટલે જ કહીએ છીએ પહેલું સુખ તે જાતે નર્યા. ત્યારે કોલેરા સામે શું ધ્યાન રાખવું જોઈએ? આસપાસ સ્વચ્છતાનું મુખ્યત્વે ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે માત્ર ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવું જોઈએ, જે તેની ખૂબ જ જરૂરિયાતવાળી એક બાબત બની જાય છે. બહારનો ખોરાક ખાવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે આ વાતાવરણ એવું છે જેના કારણે બહારનો ખોરાક ટાળવો જોઈએ. શેરીમાંથી ફેરિયા પાસેથી ખાદ્ય વસ્તુ લેવાનું પણ ટાળવું જોઈએ, જેથી કરીને કોલેરા જેવા રોગોથી બચી શકાય. દર્દીની ખાવા પીવાની આદતમાં પણ ફેરફાર કરવો, સાત્વિક ભોજન તરફ તેને વાળવો પણ ખૂબ જરૂરી છે. નારિયેળ પાણી, લીંબુ, છાશ, હળદરનું સેવન કરવું, જેથી કરીને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે અને કોલેરાથી પણ ક્યાંક વહેલી મુક્તિ મળી જાય છે. ત્યારે